જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ધાણી મમરાનો ચેવડો બનાવવાના છીએ, જે એકદમ સરળતાથી અને ખાવામાં એકદમ ચટપટો લાગે છે। આ ધાણી મમરાનો ચેવડો કઈ રીતે બનાવવો, ચલો તેની ઝડપથી આપણે રેસીપી જોઈ લઈએ। તો આ ધાણી મમરાનો ચેવડો બનાવવા માટે આપણે જે આ રીતના નાની ધાણી આવે, જે જુવાની ધાણી, એ લઈ લીધેલી છે, જે તમને બહાર માર્કેટમાં આસાનીથી અત્યારે મળી જશે। હોળીની સિઝન આવવાથી આ ધાણી અત્યારે માર્કેટમાં ચારે બાજુ બહુ જ મળી રહી છે। આની જગ્યાએ તમને મોટી ધાણી ભાવતી હોય તો એનો ચેવડો પણ તમે બનાવી શકો છો। તો અત્યારે આપણે આને ચાળીને સાફ કરીને લીધેલી છે, સાથે જ આપણે જેટલી ધાણી લીધી છે એટલા જ મમરા લીધેલા છે, એ પણ ચાળીને સાફ કરીને લીધેલા છે। આનું જે માપ છે એકદમ સહેલું છે, બંને તમારે ઇક્વલ લેવાના છે, જેટલી ધાણી લો એટલા જ તમારે મમરા લેવાના છે। જે તમારે ચેવડો બનાવવો હોય એ પ્રમાણે તમારે લેવાનું છે। તો હવે સૌપ્રથમ પહેલાં આપણે આ જે ધાણી છે એને એક આ મોટું વાસણ આ રીતના આપણે લીધેલું છે, જાડા તળિયાવાળું, મીડિયમ ગેસ ઉપર એને ગરમ કરવા મૂક્યું છે। એમાં આપણે એને ગરમ કરી લઈશું ધાણીને। જો તમારી પાસે સમય હોય તો એને તમે જે તડકો આવે એમાં 2 કલાક સુધી મૂકી પણ શકો છો। જો તમારી પાસે સમય ના હોય તો આ રીતના પણ તમે ધાણીને ગરમ કરી શકો છો, એટલે કે શેકી શકો છો। અને ધાણી અને મમરાના શેકાવાનો સમય અલગ અલગ હોય છે, એટલે આપણે એ બંનેને સાથે નથી શેકવાની। આ રીતના પહેલાં ધાણીને શેકવાની છે અને પછી તમારે મમરાને શેકવાના છે। જો અત્યારે ગરમી જેવું વાતાવરણ છે એટલે આ થોડી કડક જ હશે, પણ હજી આને આપણે ખાવામાં એકદમ ક્રિસ્પી થાય એવી કડક કરવાની છે। જો અત્યારે ધાણીનો દાણો દબાઈએ તો આ રીતના પોચો છે, પણ જ્યારે આ શેકાઈ જશે ત્યારે આપણી ધાણી એકદમ કડક થઈ જશે, એટલે તમારો ચેવડો 2-3 દિવસ સુધી રહેશે તો પણ એ ક્રિસ્પી રહેશે। તો જો આ રીતના આપણે ધાણીનો દાણો હવે દબાવીએ તો આ રીતના ભૂકો થઈ જાય છે, એનો મીન્સ કે આપણી ધાણી મસ્ત મજાની કડક થઈ ગઈ છે। હવે આને આપણે એક મોટા પોળા વાસણમાં લઈ લઈશું ઠંડી કરવા। જો આ રીતના પોળા વાસણમાં એને ઠંડી કરવા મૂકી દઈશું, અને આ જ વાસણમાં હવે આપણે મમરાને શેકી લઈશું અને એકદમ સરસ મજાના ક્રિસ્પી કરી લઈશું મમરાને। અને આપણો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે। જો આ રીતના આપણે એ જ બાઉલમાં આપણે મમરા લીધેલા છે, એટલા જ મમરા છે, જેટલી ધાણી છે એટલા જ મમરા છે, એને પણ આપણે સરસ મજાના ક્રિસ્પી કરી લઈશું। જો આ રીતના એને હલાવતા જઈને એને ક્રિસ્પી કરવાના છે। જો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો એને એક લાઇક જરૂર કરી દેજો। તો જો આ રીતના આપણા મમરાનો દાણો જોઈએ તો એ પણ ભૂકો થઈ જાય છે, એટલે કે મીન્સ કે આપણા જે મમરા છે એ શેકાઈ ગયા છે સારી રીતે। એને પણ આપણે હવે એક વાસણમાં લઈ લઈશું અને આપણે જે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દઈશું। અત્યારે આપણે આને ધાણીના ભેગું જ મિક્સ કરી દઈશું। જો આ રીતના પોળા વાસણમાં આપણે ધાણી અને મમરાને શેકીને લઈ લીધેલ છે। હવે આને ઠંડા થાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું। આને ઠંડા કરવા બહુ જ જરૂરી છે। જો આ રીતના ઠંડા થાય પછી એને ચમચાના મદદથી ધાણી અને મમરાને સારી રીતે મિક્સ કરી લેવા ઉપર નીચેથી। હવે આપણા ધાણી અને મમરા સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે આમાં એક ચટપટો મસાલો મિક્સ કરીશું, તે આપણે ઘરે જ બનાવીશું। તો તેના માટે આપણે એક વાટકી લઈ લીધી છે, તેની અંદર આપણે મીઠું એડ કરી દઈશું। મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે। તેની જ સાથે આપણે આની અંદર આમચૂર પાવડર ઉમેરીશું, જેથી આનો ખાટો મીઠો ટેસ્ટ બહુ જ સરસ આવશે। આમચૂર પાવડર ઉમેરાઈ જાય પછી આમાં આપણે ચાટ મસાલો ઉમેરીશું। આની અંદર આપણો ચાટ મસાલો ઉમેરાઈ જાય પછી આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરીશું। લાલ મરચું પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું વધતું કરવાનું છે, જેવું તમે તીખાશ ખાતા હોય એ પ્રમાણે। તેની જ સાથે આમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું। ધાણા જીરું પાવડર ઉમેરાઈ જાય પછી આ બધા જ મસાલાને બેલેન્સ કરવા માટે અને એક ગળ્યો ટેસ્ટ આપવા માટે એમાં દળેલી ખાંડ ઉમેરીશું। જો તમારે એને સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો, અને ઓછી વધતી જે પ્રમાણે તમારે કરવી હોય એ પ્રમાણે કરી શકો છો, પણ આમાં દળેલી ખાંડનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। અને હવે આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે આને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ઉપર નીચેથી કરીને સારી રીતે મસાલો મિક્સ થવો બહુ જ જરૂરી છે। જો આ રીતના કોઈ તમને ગાંઠા દેખાય દળેલી ખાંડના, તો તમે આ રીતના ચમચીથી એને ભાંગશો તો પણ એ ભાંગી જશે। જો આ રીતનો સરસ મજાનો આપણો ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે, અને સાથે જ આપણા ધાણી મમરા જે આપણે શેકીને રાખ્યા હતા એ પણ ઠંડા થઈ ગયા છે, એટલે આમાં આ મસાલો ઉમેરી દઈશું।
બધો જ મસાલો એમાં ઉમેરી દેવાનો છે અને પછી બધા જ ધાણી મમરા સાથે એને મિક્સ કરી લેવાનો છે. અને હવે આને એક ચટપટો વઘાર આપવા માટે આપણે મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂક્યું છે. આમાં તેલનું પ્રમાણ ઓછું રાખવાનું છે, તમારે બહુ વધારે નહીં રાખવાનું. જો તમે વધારે રાખશો તો તમને ખાતી વખતે તેલ પચું લાગશે. એટલા માટે આપણે એમાં 2 ચમચી જેટલું જ અત્યારે તેલ લીધેલું છે અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે સિંગદાણા ઉમેરી દઈશું અને એને ગરમ કરી લઈશું. અને આ રીતના સિંગદાણાને શેકી લઈશું મીડિયમ ગેસ ઉપર. તેની જ સાથે આની અંદર આપણે દાળિયા પણ ઉમેરી શકો છો, કાજુ બદામની કતરણ પણ ઉમેરી શકો છો. તેની જ સાથે તમે દાળિયા હોય તો એ દાળિયાને પણ આની અંદર મિક્સ કરી શકો છો. અત્યારે મેં ફક્ત આને સિંગદાણાથી જ બનાવ્યો છે એટલે ખાલી સિંગદાણા જ ઉમેર્યા છે અને આને આપણે શેકી લઈશું સારી રીતે તેલમાં. પહેલાં એકદમ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય સિંગદાણા આપણા એટલે એમાં આપણે હિંગ ઉમેરી દઈશું. આ રીતના ચપટીક હિંગ ઉમેરી દઈશું. એની ફ્લેવર બહુ જ સરસ આવે છે આ ચેવડામાં. આ રીતના હિંગ ઉમેરી જાય પછી આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું એમાં અને એને થોડાક ચટકવા દઈશું. અને આ રીતના એ ચટકી જાય પછી આપણે એમાં હળદર પાવડર ઉમેરીશું. એનો કલર લાવવા માટે આપણે હળદર પાવડર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેલ સાથે. અને આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે ધાણી મમરાનો ચેવડો બનાવીને રાખ્યો છે જે શેકીને એ આમાં ઉમેરી દઈશું. જો આ રીતના બધો જ આપણે ધાણી મમરા છે ચેવડો એ આમાં ઉમેરી દીધો છે અને હવે એને સારી રીતે તેલ સાથે મિક્સ કરી લઈશું એટલે એનો જો આ રીતનો કલર આવી જશે. જો કેટલો સરસ લાગી રહ્યો છે. આ અત્યારે દેખાવમાં જેટલો સારો લાગે છે એટલો જ ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. સાથે જ આપણે જે ધાણી મમરા છે એને આપણે શેકીને ઉમેર્યા હતા એટલે આને વાર નહીં લાગે, ફટાફટથી બની જશે. એટલે આપણો ધાણી મમરાનો ચેવડો બની ગયો છે. એને સાઈડમાં લઈ લીધેલો છે અને આમાં ઉમેરવા માટે આપણે અડદના પાપડ લીધેલા છે અને એને આપણે શેકી લઈશું. 2 પાપડ અત્યારે મેં લીધેલા છે. આ રીતના તમે અડદના પાપડ અંદર શેકીને ઉમેરશો તો તમારો જે ચેવડાનો ટેસ્ટ છે એ 10 ગણો વધી જશે. તો જો હવે આને આપણે ભૂકો કરી લઈશું જે અડદનો પાપડ છે એને, અને એનો ભૂકો કરીને પછી જ આપણે જે ધાણી મમરાનો ચેવડો બનાવ્યો એની અંદર ઉમેરી દેવાનો છે. જો તમે આ બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ કરશો તો તમારો ધાણી મમરાનો ચેવડો પણ એકદમ બહાર માર્કેટ જેવો ટેસ્ટી બનશે. હું તમારા સાથે એક વાત શેર કરવા માંગુ છું કે તમને બધાને પણ એક પ્રશ્ન હશે કે અત્યારે જ આ હોળીમાં તમને ધાણી કેમ દેખાય છે, કેમ બીજી સિઝનમાં નથી ખવાતી હોતી? તો એની પાછળ પણ એક રીઝન છે કે અત્યારે ડબલ સિઝન જેવું ઋતુ છે કે આપણે જોઈએ તો સવારમાં ઠંડી લાગે છે અને રાત પડે ત્યારે ગરમી લાગે છે. એટલે આ વખતે ઋતુ બદલાવાના કારણે તમને બીમારી વધારે થાય છે. અત્યારે શરદી અને ઉધરસના વાયરલ ઇન્ફેક્શનો થાય છે એટલે એનાથી બચવા માટે આ જુવારની ધાણી ખવાય છે એટલે તમને એમાંથી આરામ મળે છે. અને જો અત્યારે કોઈ આ જુવારની ધાણી ખાતું હોતું નથી એટલે તમે જો આ રીતના એને કોઈ ટેસ્ટ આપી દો તો એ લોકો ઝડપથી ખાઈ લે છે અને એમના શરીરમાં એને ગુણકારી બને છે. એટલે એને આવી રીતના અવનવી ટ્રીક સાથે એમના શરીરમાં પહોંચાડવું આપણી ગૃહિણીઓની જ હાથમાં છે. એટલા માટે બનાવીને આપશું તો એ ઝડપથી ખાઈ લેશે અને એમના શરીરમાં પણ કોઈ બીમારી નહીં થાય. તો આ તમને રેસીપીનો વિડીયો પસંદ આવે તો એને એક લાઇક જરૂર કરી દેજો અને તમારું પણ ફેમિલી હેલ્ધી રહે એના માટે સિઝન પ્રમાણે એમને બધી જ વસ્તુઓ આ રીતના ચટપટા ટેસ્ટ સાથે ખવડાવો એટલે એમને પણ ખાવામાં મજા આવશે અને એમનું હેલ્થ પણ સારું રહે છે. તમે પણ એકવાર આ ટ્રીકથી ધાણી મમરાનો ચેવડો બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમારા ફેમિલીમાં બધાને બહુ જ પસંદ આવશે. વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને સાથે જ વી આર ક્રેઝી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને હજી તેને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આવી જ અવનવી ટિપ્સ સાથે તમને એક નવી જ રેસીપી જોવા મળશે. તો હવે આપણે મળીએ એક નવી ટિપ્સ સાથે, નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.